નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સર્વપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જ્યારે ગુજરાતના 54 તાલુકામાં સરેરાશ કરતાં હજુ પણ 50% વરસાદનો ઘટ છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ વળી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। જ્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છની અંદર સામાન્ય વરસાદની આગાહી કરી છે। જ્યારે રાજ્યની અંદર 22 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 50%થી ઓછા વરસાદની વાત કરવામાં આવે તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોની અંદર રાજ્યમાં સરેરાશ કરતાં 50% ઓછો વરસાદ છે, જેમાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં 22% વરસાદ, અરવલ્લીના માલપુરમાં 28%, રાજકોટના જસદણની અંદર 28% વરસાદ, સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં 26% વરસાદ। રાજ્યભરની વાત કરીએ તો 43 તાલુકામાં 40 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 77 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો તુવેર અને સોયાબીનના ભાવમાં ભૂક્કા બોલાવતી તેજી જોવા મળી છે। શુક્રવારના રોજ તુવેરના બજાર ભાવની વાત કરવામાં આવે તો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 1850 રૂપિયાથી 2220 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 1301 રૂપિયાથી 3301 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। ઉપલેટા માર્કેટ યાર્ડની અંદર 1850 થી 1880 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાયા હતા। ત્યાર પછી ધોરાજી માર્કેટ યાર્ડની વાત કરીએ તો 1716 રૂપિયાથી 2051, વિસાવદર માર્કેટ યાર્ડ 1900 રૂપિયાથી 2196, જ્યારે તળાજા માર્કેટ યાર્ડની અંદર 1985 રૂપિયાથી 1986 રૂપિયા ઊંચા ભાવ બોલાયા હતા। જ્યારે સોયાબીનના બજાર ભાવની વાત કરવામાં આવે તો શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં 950 રૂપિયાથી 1048 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં 921 રૂપિયાથી ઊંચા ભાવ 922 રૂપિયા, જામનગર એપીએમસીની અંદર 950 થી 1037, જ્યારે જૂનાગઢ 968 થી 969, પાટણ માર્કેટ યાર્ડની અંદર 980 રૂપિયાથી 1119 રૂપિયા, જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર 971 રૂપિયાથી 1046 રૂપિયા ઊંચા ભાવ બોલાયા હતા। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગૃહિણીઓને મળી છે મોટી રાહત, 46 લાખ પરિવારોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા મહિલાઓને, ખેડૂતો, દીકરીઓ અને ગરીબો માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેનો દેશભરના કરોડો લોકો લાભ પણ લઈ રહ્યા છે। જ્યારે હવે હરિયાણા સરકાર દ્વારા રાજ્યમાં 46 લાખ પરિવારોને 500 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવા માટે ઘર હર ગૃહિણી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એક પરિવારને વર્ષની અંદર 12 સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો રેલવેમાં નોકરી કરવાની શાનદાર તક છે, 1300 જગ્યા પર આવતીકાલથી શરૂ થશે અરજી। આ ભરતી અંગે વાત કરવામાં આવે તો ભારતીય રેલવે દ્વારા 1300થી વધુ પેરામેડિકલ પોસ્ટની ભરતી કરવામાં અરજીઓ મંગાવે છે, જેમાં આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે। કુલ ભરતીની વાત કરવામાં આવે તો આરઆરબી દ્વારા 1376 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। ભરતી અંગે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાઓ ઉપર ડિપ્લોમા પાસ, જ્યારે કેટલીક જગ્યાએ ગ્રેજ્યુએશન ઉમેદવારની જરૂર પડશે। વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 33 વર્ષ, જ્યારે કેટલીક પોસ્ટ ઉપર 43 વર્ષ સુધીની ઉમેદવારો અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકાર દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે। અહેવાલની વાત કરવામાં આવે તો 4.5 લાખ જેટલા ખેડૂતોને આનો ફાયદો થશે, જ્યારે સરકારને 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજો થશે। તેલંગાણાની અંદર કોંગ્રેસ સરકાર દ્વારા ખાસ કરીને 8 જુલાઈથી 3 તબક્કાની અંદર 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી હોય તેવા તમામ ખેડૂતોને લોન માફ કરવામાં આવશે। અત્યાર સુધીની અંદર તેલંગાણા સરકાર દ્વારા 12,000 કરોડ રૂપિયા માફ કરવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કાની અંદર 6,098 કરોડ રૂપિયા, બીજા તબક્કાની અંદર 6,190 કરોડ રૂપિયા અને ત્રીજા તબક્કાની અંદર 5,600 કરોડ રૂપિયાનું દેવું માફ થયું છે, જ્યારે ટોટલ 18,000 કરોડ રૂપિયાનું અત્યાર સુધીની અંદર લોન માફ કરવામાં આવી છે। જ્યારે અત્યાર સુધીના 3 તબક્કાની અંદર 22 લાખ જેટલા ખેડૂતોને ફાયદો થયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો।
જ્યારે ગઈકાલની અંદર 2 કલાકમાં 73 તાલુકામાં નજીવો વરસાદ જોવા મળ્યો હતો. દ્વારકામાં 23 મીમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠાની અંદર 18 મીમી, મોરબીમાં 16, સિદ્ધપુરમાં 15, પાટણમાં, દહેગામ, જેસર 14 મીમી વરસાદ, પાલીતાણા, ઉમરપાડા 12 મીમી વરસાદ, સહેરા, નસવાડી 11 મીમી વરસાદ, ધાનેરા અને રાજુલામાં 10 મીમી વરસાદ. આ સિવાય 60થી વધુ તાલુકાઓમાં 1 થી લઈ 9 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની અંદર ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો સોનું અને ચાંદી મોંઘા થયા છે. જ્યારે ચાંદીના ભાવ 82,000 પહોંચી ગયા છે. 10 ગ્રામ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 70,339 રૂપિયા, જ્યારે ચાંદીની કિંમત 82,000ની નજીક છે. ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો 81,866 રૂપિયા છે. આ વર્ષની અંદર સોનાના બજાર ભાવ વધીને કેટલા થયા છે તેની વાત કરવામાં આવે તો 7,000 રૂપિયા જેટલા સોનાના ભાવમાં આ વર્ષે વધારો થયો છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.